સમાધિ વસ્તુ અષ્ટાંગ યોગના અંત્ય થાય એવી વસ્તુ છે, પણ ગોપાળાનંદ સ્વામી એક એવા સમર્થ હતા એટલે એને કૃપા સમાધિ કરાવતા હતા, વગર યોગ સાથે સમાધિનો અનુભવ કરાવતા હતા. અને સમાધિમાં જેને જે ઈચ્છિત હોય એ દેખાડતા હતા. કોઈને રામ ભગવાનના દર્શન કરાવે તો રામના દર્શન કરાવતા, કોઈને શિવજીના દર્શન કરવાની ઈચ્છા તો કૈલાસમાં શિવજીના દર્શન કરાવતા હતા, કોઈને 14 લોકની રચના જોઈ હોય તો 14 લોકની રચના દેખાડતા હતા. અને કોક એવું કહેતા હતા કે આ યમપુરી બંપુરી હોય ને તેમ હાકી કાઢ્યું છે, એને યમપુરી દેખાડીને ઢીલો પાડીને પણ સત્સંગી કરતા હતા. અને કોઈ એવા મુમુક્ષુ હોય અને સર્વથી પર સર્વ કારણના કારણ પુરુષોત્તમ નારાયણને જોવાની ઈચ્છા હોય તો એને અક્ષરધામનો પણ અનુભવ કરાવતા. આ રીતે વિવિધ પ્રકારની અનુભવ સમાધિ દ્વારા સ્વામી કરાવતા હતા. અને સ્વેચ્છાથી એ પણ સમાધિ નિષ્ઠ થઈ શકે એટલી સ્વતંત્રતા પણ ગોપાળાનંદ સ્વામીએ આપી હતી, જે ભક્ત ચિંતામણી જેવા સંપ્રદાયના પ્રસિદ્ધ ગ્રંથમાં પ્રકરણ 143 થી 49 જે વડોદરાની વાતો લખાણી છે એમાં વિસ્તારથી લખાયેલું છે. સુજ્ઞ જિજ્ઞાસુઓ ત્યાંથી જાણી શકે છે.